નીલકંઠ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે. આપણે અગાઉના લેક્ચરની અંદર સ્વાતંત્ર્યોત્તર ભારત સોશિયલ સાયન્સની અંદર ધોરણ 9ની અંદર ચેપ્ટર નંબર 7માં આપણે જોયું કે દેશની આઝાદી પછી ભારત માટે કેવા પ્રશ્નો હતા, ભારતના અર્થવ્યવસ્થાને લઈને કેટલા પ્રશ્નો જે ક્રિએટ થયેલા હતા આપણી માટે, મતલબ મૂંઝવતો પ્રશ્ન એક હતો, તેનું સોલ્યુશન કેવી રીતે આપણે લાવવું. સૌથી પ્રથમ આપણે જોયું કે 562 રજવાડા, બાય મિસ્ટેક મારી કે 562 રજવાડાઓ છે કે જેનું વિલીનીકરણ કરવાનું છે. સૌથી શરૂઆત સરદાર પટેલના નેતૃત્વ નીચે છે. તો સૌથી પહેલાં ભાવનગરના કોઈ પણ રાજા કૃષ્ણકુમાર સિંહજીએ છે સૌપ્રથમ પોતાની બધી જ સંપત્તિ સરકારને હસ્તક કરીને છે એક સૌથી પોતાનું આગવું પ્રદાન કે શ્રેષ્ઠ પ્રદાન આપણું નોંધાવ્યું છે. હવે પછી જોઈએ છીએ કે ફ્રેન્ચ અને પોર્ટુગીઝ હસ્તકના જે સંસ્થાનોનું ભારતીય સંઘમાં જોડાણ કેવી રીતે થયું. એ લોકો છે એમના અંડરમાં રહેલા જે પણ છે સ્થળો છે કે કોઈ પણ છે સત્તા છે એની પાસેથી ભારત કેવી રીતના આઝાદ થયું. 26મી જાન્યુઆરી 1950 સુધીમાં ભારત દેશ અને દેશી રાજ્યો કે રિયાસતોનું ભારતીય સંઘમાં જોડાણ થઈ ચૂક્યું હતું. 562 રજવાડાઓ એક થઈને છે એક અખંડ ભારતનું નિર્માણ સરદાર પટેલના નેતૃત્વ નીચે થઈ ચૂક્યું હતું. હવે કોઈ રજવાડા નહોતા, હવે માત્ર ને માત્ર છે એક અખંડ ભારતનું નિર્માણ હતું. પરંતુ યુરોપીય સામ્રાજ્યવાદના કારણે છે રહ્યા સયા એવા પ્રદેશો ફ્રેન્ચ અને પોર્ટુગીઝના તાબા હેઠળ હતા. ભારતીય સ્વતંત્રતા છે પ્રાપ્ત થતાં ફ્રાન્સ અને પોર્ટુગલની સરકારોને તેમના તાબામાં રહેલા છે એ ભારતીય પ્રદેશો ભારતીય સુપરત કરવા છે અનુરોધ કર્યો, મતલબ રિક્વેસ્ટ કરી કે ભાઈ હવે દેશ આઝાદ છે ને તમારા કયા પ્રમાણે છે કે તમે દેશ છોડીને જઈ રહ્યા છો, મતલબ અમારા સ્વતંત્ર કોઈ પણ છે પ્રદેશો છે કે ભારત દેશના આવતા પ્રદેશો છે જેને સ્વતંત્ર કરવા માટે એક અમારી નમ્ર અપીલ છે. કેમ કે એ લોકોએ કહ્યું હતું આપણને કે જે તે તારીખ પછી કે જે તે સમય પછી 47 પછી એ લોકો સંપૂર્ણપણે છે ભારતને સ્વતંત્ર બનાવીને છે તે પ્રદેશ છોડીને તે લોકો ચાલ્યા જશે અહીંથી. ભારતને સ્વતંત્રતા મળી તે સમયે ફ્રેન્ચોના તાબા હેઠળ પ્રદેશોમાં છે લોકોની તીવ્ર ઈચ્છા છે ભારતીય સંઘ સાથે છે એ ભળી જવાની હતી, મતલબ ત્યાંના લોકોની કે ભાઈ આપણે લોકો અખંડ ભારતમાં જોડાઈએ. ફ્રેન્ચ પોર્ટુગીઝની સત્તાવાળાઓ છે એ લડતને કચડીને નાખવાના પ્રયાસો કર્યા. ફ્રેન્ચોનું છે આવું વલણ જોઈએ છે. પોંડિચેરીમાં છે માં લોકોએ છે વિશાળ સભા યોજી ફ્રેન્ચ સરકારને છે ભારત છોડવાનું છે એલાન આપ્યું. 1948માં છે ઈસવીસન 1950 સુધીમાં ફ્રાન્સ અને ભારત વચ્ચે છે શાંતિમય છે એ સમાધાન માટે વાટોઘાટો ચાલતી હતી. યમનમાં પણ છે લોકોએ 1954ના રોજ છે એ મુક્તિ સેના રચી તેનો વહીવટ પોતાના હસ્તક લઈ લીધો. ફ્રાન્સે લોકોના છે મિજાજ અને ભારતીય સંઘ સાથે જોડાવાની જે પોતાની તીવ્ર ઈચ્છા બતાવેલી હતી 13 ઓક્ટોબર 1954 છે ના સમય છે એ પારખી પોતાના સંસ્થાનોને ભારતને સુપરત કરવા વાટોઘાટોને છે અર્થપૂર્ણ બનાવવા સંસ્થાનો છે કબજો કરી ભારતને સોંપવાનું સ્વીકાર્યું. એને ખબર હતી કે હવે આ બધા જ લોકો ભારત સાથે ભળવા માંગે છે અને હવે અહીં આપણે આપણું શાસન ચલાવવું છે પ્રમાણમાં મુશ્કેલ છે. હવે કદાચ આપણે આપણું શાસન વ્યવસ્થિત પહેલાંની જેમ નહીં ચલાવી શકીએ, અઘરું છે. કેમ કે લોકો છે એકતરફી વલણ અપનાવે છે કે ભાઈ હવે એને ભારત સાથે ભળી જવું છે અને બધા જ આખા ભારતના જે 562 રજવાડાઓ છે નું એકીકરણ થયું અને એક સંપૂર્ણપણે છે એક અખંડ ભારતનું છે નવું નિર્માણ થઈ ગયું. એમ રહ્યા સયા છે અમુક કિસ્સામાં રહેલા કોઈ પણ પ્રદેશો છે કે જેને પણ છે પોતાની સાથે જોડવાના એક પ્રયાસો કરવામાં આવ્યા. ફ્રેન્ચ સરકારે તેમના જે 5 સંસ્થાનો છે પોંડિચેરી છે, કરાઈકલ, ચંદ્રનગર, માહે અને યમન છે એ ભારતને સોંપી દીધા. કેમ કે આ વચ્ચે જે શાંતિમય જે સમાધાન માટે છે વાટોઘાટો ફ્રાન્સ અને ભારત વચ્ચે થયું. એ સિવાય છે રશિયા સાથેની જે આપણી મિત્રતા છે એને પણ આમાં અગત્યનો ભાગ ભજવેલો છે. ભારત સરકારે આ પ્રદેશોનો વહીવટ પોતાના હસ્તક લઈ લીધો અને તેને કેન્દ્ર શાસિત પ્રદેશો છે કે તરીકે છે દરજ્જો આપી દીધો. હાલ ચાલુ છે, મતલબ આ બધા 5 પ્રદેશ એવા છે કે જેને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે છે એની નિમણૂક કરવામાં આવી. કેમ કે પાછળથી જે આપણા સંઘમાં કે ભારતના અખંડ ભારતમાં જોડાયેલા કોઈ આ એક પ્રદેશો હતા. ભારત રાજ્યની જે પુનઃરચના છે તથા પોંડિચેરી
અને કરાઈકલ તમિલનાડુમાં છે, પોંડિચેરી છે એ પોંડિચેરી કરાઈકલ તમિલનાડુમાં, માહે કેરળમાં, યમન આંધ્રપ્રદેશમાં અને ચંદ્રનગર છે પશ્ચિમ બંગાળમાં છે. આ બધા પ્રદેશોનો વહીવટી મથક પોંડિચેરી રાખવામાં આવ્યું. મતલબ 5 સ્થળોનું વહીવટ મતલબ ક્યાંથી થશે તો કે પોંડિચેરીમાંથી કરવામાં આવશે. હવે આ કયા સ્થળ કયા રાજ્યમાં છે ને એની માહિતી મળે છે કે પોંડિચેરીની અંદર છે એ પુંડુચેરી છે, પછી કરાઈકલ છે એ તમિલનાડુમાં આવેલું છે, માહે છે એ કેરળમાં આવેલું છે, યમન છે એ આંધ્રપ્રદેશમાં છે, ચંદ્રનગર છે એ પશ્ચિમ બંગાળમાં છે. આમ બધા જ પ્રદેશોનું છે વહીવટી મથક છે એ પોંડિચેરી. મતલબ 5 જે પણ સ્થળો છે એનું વહીવટી મથક છે એ રાખવામાં આવ્યું પોંડિચેરીની અંદર છે. ત્યાર પછી જોઈએ ગોવા દીવ દમણનું જોડાણ. 15મી ઓગસ્ટ 1947થી જે અનેક રાજકીય પક્ષોને સત્યાગ્રહી જૂથો છે એ ગોવા દીવ દમણમાં છે પ્રવેશ કર્યો, જેમાં ત્યાંની સરકાર દ્વારા છે અત્યાચાર થતા ગોવા મુક્તિ આંદોલનમાં છે આ સત્યાગ્રહીઓ છે એ શહીદ બન્યા. પોર્ટુગીઝ સત્તાવાળાઓની છે અત્યાચાર અને નીતિ વધતી ગઈ. આથી છે ગોવા પરિસ્થિતિ છે એ સ્ફોટક બની. છેવટે ભારત સરકારે છે એ જનરલ ચૌધરીની આગેવાની હેઠળ ઓપરેશન વિજય શરૂ કરતા ભારતીય લશ્કરી દળોએ ગોવા દીવ દમણમાં પ્રવેશ કર્યો. મતલબ ભારત સરકારે પણ છે એની સાથે જોડાય છે. 18 ડિસેમ્બર 1961ના રોજ પોર્ટુગીઝોની છે લશ્કરી ટુકડીઓ છે એ પીછે હઠ કરતી ગઈ, મતલબ ધીમે ધીમે છે પાછી પડતી ગઈ. સ્થાનિક પ્રજાએ ભારતીય સેનાને છે સહકાર આપી સ્વાગત કર્યું અને ગોવામાં પોર્ટુગીઝ ગવર્નર છે જનરલ ડી સિલ્વાએ છે 19મી ડિસેમ્બરે રાત્રે શરણાગતિ સ્વીકારી. ભાઈ અમે લોકો ભારત છોડીને કે ગોવા છોડીને છે, ગોવા કે દીવ દમણ છોડીને અમે લોકો અમારા દેશ તરફ કે પોર્ટુગીઝ તરફ છે એ પાછા ફરીએ છીએ. આમ ગોવા દીવ અને દમણમાંથી પોર્ટુગીઝ શાસનનો પણ અંત આવ્યો. ઓપરેશન વિજય. વિજય શબ્દ પરથી મને યાદ આવે છે એક શબ્દ જે માત્ર એક નોલેજ માટે કે જનરલ નોલેજમાં કામમાં આવે છે કે જેમ અર્જુનના ધનુષ્યનું નામ છે ગાંડીવ છે, એવી જ રીતે છે બધાને એટલી ખબર છે કે અર્જુનના ધનુષ્યનું નામ પૂછે તો બધાને ખબર હશે કે ગાંડીવ છે, પણ ક્યારેય પણ છે એની કરતાં પણ શ્રેષ્ઠ ધનુર્ધારી, ભલે શ્રેષ્ઠ ધનુર્ધારીમાં નામ ગણાતું હોય અર્જુનનું, પણ એની કરતાં પણ છે વિશેષ કે ચડિયાતું નામ છે ને કર્ણનું પણ છે. તો કર્ણના ધનુષ્યનું નામ શું છે? જે પરશુરામના શિષ્ય હતા તો તેમના ધનુષ્યનું નામ છે વિજય ધનુષ્ય. વિજય ધનુષ્ય એ માટે રાખવામાં આવ્યું છે કે પરશુરામના આશીર્વાદથી એવું કહેવાય છે કે એ ધનુષ્ય જ્યાં સુધી કોઈ વ્યક્તિના શરીર સાથે પણ સ્પર્શેલું હોય ત્યાં સુધી કોઈ વ્યક્તિ એને મારી ન શકે એવું છે ને વરદાનવાળું તે ધનુષ્ય હતું જેનું નામ છે વિજય ધનુષ્ય, કે જેના હાથમાં એ ધનુષ્ય હોય ને એનો કોઈ દી પરાજય ન થાય. કર્ણનું મૃત્યુ થયું છે ત્યારે પણ ધનુષ્ય છે એ રથ પર હોય છે અને રથનું પૈડું કાઢવા માટે ધનુષ્યને નીચે મૂકીને નીચે આવે છે, જેના કારણે એનું મૃત્યુ છે. કદાચ જો એના ખંભા પર છે એ ધનુષ્યને કે હાથ પર ધનુષ્ય રાખવામાં આવેલું હોત તો કદાચ કર્ણનું અવસાન પણ ન થયું હોત કે મૃત્યુ ન પામેલું હોત. આ માત્ર એક સમજણ માટે, કેમ કે વિજય ઓપરેશન વિજય નામ આવ્યું છે માટે વિજય પરથી એક હું તમને જનરલ એક માહિતી આપું, કેમ કે ઇતિહાસની અંદર ઘણું બધું છે આવું. એ મને એક માહિતી કે કર્ણના ધનુષ્યનું નામ ગાંડીવ, અર્જુનના ધનુષ્યનું નામ ગાંડીવ છે તો કર્ણના ધનુષ્યનું નામ છે એ વિજય ધનુષ્ય છે, જે પરશુરામના શિષ્ય હતા પોતે. હવે આપણે આપણા ટોપિક તરફ છે ફરીવાર જઈએ. આમ ગોવા દીવ દમણમાંથી પોર્ટુગીઝ શાસનનો અંત આવ્યો અને ભારતનો છે તિરંગો ફરકાવ્યો અને ભારતની ધરતી પરથી પશ્ચિમી સામ્રાજ્યવાદનો અંત આવ્યો. અત્યારે આપણે વિદેશની જે સંસ્કૃતિ છે ને એને આપણે પશ્ચિમી સંસ્કૃતિ કહીએ છીએ. વિદેશની કે બહારના દેશની સંસ્કૃતિને આપણે હાલમાં પણ પશ્ચિમી સંસ્કૃતિ કહીએ છીએ. પશ્ચિમીકરણ છે. આપણા દેશની ભવ્યથી ભવ્ય સંસ્કૃતિને બહારના લોકો અપનાવતા ગયા છે, જ્યારે આપણા લોકો છે ને પશ્ચિમી સંસ્કૃતિ અપનાવે છે, ખાસ કરીને મહિલાઓ કે છોકરીઓ છે. આપણા દેશની સંસ્કૃતિ એવું કહે છે કે મહિલાનું સંપૂર્ણ છે એ અંગ છે ઢંકાયેલું હોવું જોઈએ, જ્યારે પશ્ચિમીકરણમાં છે આ વસ્તુ નથી, આનાથી વિરોધમાં છે. પણ છતાં બી છે આપણા લોકો તે સંસ્કૃતિને અપનાવે છે જે પશ્ચિમી સંસ્કૃતિ કહેવાય છે, જ્યારે આપણે લોકો છે
એની જે પણ છે સંસ્કૃતિને અપનાવે છે, એની આપણી સંસ્કૃતિ છે કે જે વર્ષોથી જેના ગુણગાન ગવાય છે તેને લોકો અપનાવે છે. ત્યારબાદ જોઈએ છીએ આપણે લોકો છે કે સામ્રાજ્યવાદ નોંધાયો ભારતના બંધારણમાં છે 12મા સુધારા મુજબ ગોવા, દીવ, દમણ, દાદરા નગર હવેલીને ભારતીય સંઘમાં જોડી દેવામાં આવ્યા 12 માર્ચ 1962 રોજ. આ પ્રદેશોને છે ભારતીય સંઘ પ્રદેશ એટલે કે યુનિયન ટેરિટરીના છે નો દરજ્જો આપવામાં આવ્યો. 1987માં 30મી મે ગોવામાંથી દમણ અને દીવ છૂટા પાડવામાં આવ્યા અને ગોવાને છે એક રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. હા, ગોવા એક રાજ્ય છે. મહારાષ્ટ્ર, ગોવા, બોમ્બે છે રાજ્ય નથી, એ મહારાષ્ટ્રનું મોટું સિટી છે. જેમાં આપણું કોઈ પણ ગુજરાતનું અમદાવાદ છે એમ મહારાષ્ટ્રનું બોમ્બે છે કે મુંબઈ છે. હા, પણ ગોવા છે એક અલગ રાજ્ય તરીકે છે, એ પોતે પોતાનું સ્થળ કે પ્રદેશ જાળવે છે. સાથે કે છે દરજ્જો આપ્યો, ગોવાને છે રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. દાદરાનગર હવેલીનું મુખ્ય મથક છે એ સિલવાસા છે અને દમણનું દીવનું છે. દમણ અને દીવનું છે મુખ્ય મથક છે દમણ છે. એમ ગોવાનું મુખ્ય મથક પણજી છે. પણજી છે ને એ સૌથી મોટી ગોવાની માર્કેટ છે. યાદ રાખજો, માત્ર માહિતી માટે છે કે એક સમજણ માટે, કે પણજી છે એ ત્યાંનું સૌથી મોટું માર્કેટ છે. ગોવાનું સૌથી શોપિંગ માટેનું, ખરીદી માટેનું કે અલગ અલગ પ્રકારની કોઈ પણ છે એ વસ્તુઓ માટે સૌથી મોટામાં મોટું જો માર્કેટ હોય તો એ પણજી માર્કેટ છે, જે સૌથી ગોવાનું પ્રસિદ્ધ અને સૌથી મોટું કહી શકાય છે રાજ્ય. હવે પછીનો નવો ટોપિક છે આપણું કે નવા રાજ્યોની રચના છે. નવા રાજ્યો એટલે હવે કેમ કે રજવાડા ભેગા થઈ ગયા, રાજાના હાથમાં જે પણ હતું એ બધું જ પૂર્ણ કરવામાં આવ્યું અને બધી બાબતને શું એક રજવાડા તરીકે ઘોષિત કરવામાં, રજવાડા છે એ ઘોષિત કરવામાં આવેલા, રજવાડાને રાજ્યમાં ઘોષિત કે પરિવર્તિત કરવામાં આવ્યા, જેની આપણને માહિતી મળે છે. રજવાડાના આધાર પર રજવાડાને કરીને શું કરવામાં આવ્યું, રજવાડામાંથી છે રાજ્યની રચના છે. નંબર 1 છે વર્ગના રાજ્યોમાં જોવા જઈએ તો કે મુંબઈ, મતલબ જે પ્રથમ કોઈ પણ રાજ્યોની નિમણૂક થઈ તો એ કયા થયા, તો A, B, A, B, K, D, આપણે જેમ ABCD કહીએ ને એવી રીતના કક્કાવારી મુજબ છે A, B, K, D છે, એવું એક આપણે નામ આપ્યું છે અત્યારે અહીંયા. કે ભારતમાં સ્વતંત્ર થયું, ભારત સ્વતંત્ર થયું, દેશી રાજ્યો રિયાસતોનું એકીકરણ છે અંગે માહિતી મેળવી. એકીકરણ એટલે 562 રજવાડાઓનું વિલીનીકરણ થયું, એકીકરણ થયું, બધા જ રજવાડાઓ ભેગા થઈને એક અખંડ ભારતનું નવનિર્માણ. તો આ માહિતી મેળવી. ભારતે છે સંઘીય વ્યવસ્થા સ્વીકારી, એટલે કે જે સંઘના છે ઘટકો એવા રાજ્યોની છે રચના, પુનઃરચના કરવાની જરૂરિયાત ઉદ્ભવી. અગાઉ બ્રિટિશ પ્રાંતોને છે રિયાસતોના એકીકરણ થવાથી છે એ રાજ્યોનું 4 વર્ગોમાં છે વિભાજન કર્યું, જે નીચે પ્રમાણે છે. મતલબ આ કયા છે 4 ભાગ, જેમ આપણે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ કહીએ ને એવી રીતના છે અલગ અલગ વિસ્તારના કોઈ પણ ભાગ પાડેલા. પહેલાં હતા વર્ગના રાજ્યોમાં કયા છે, અવર્ગના રાજ્યોમાં મુંબઈ, આસામ, આંધ્રપ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, મદ્રાસ, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થતો. બ રાજ્યોમાં છે કે બ વર્ગના રાજ્યોમાં જમ્મુ કાશ્મીર, હૈદરાબાદ, મૈસૂર, મધ્ય ભારત, રાજસ્થાન, સૌરાષ્ટ્ર, ત્રાવણકોર, કોચીન અને છે પેપ્સુ છે એટલે કે પતિયાલા એન્ડ ઈસ્ટ પંજાબ સ્ટેટ યુનિયન છે, એમ 8 રાજ્યોનો સમાવેશ થતો. ક વર્ગના રાજ્યોમાં છે અજમેર, ભોપાલ, કુર્ગ, કુર્ગ એટલે કર્ણાટક, દિલ્હી, બિલાસપુર, કચ્છ, પછી હિમાચલ પ્રદેશ, ત્રિપુરા, મણિપુર અને વિંધ્ય પ્રદેશ, એમ કુલ 10 રાજ્યોનો સમાવેશ થતો. ડ વર્ગના રાજ્ય તરીકે છે અંદમાન અને નિકોબાર ટાપુઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આવી રીતે અલગ અલગ રીતે છે એ નવા રાજ્યોની રચના, મતલબ કે આ પહેલાંના છે. અને ડ વર્ગની અંદર અંદામાન નિકોબાર ટાપુનો સમાવેશ કરવામાં આવતો હતો. પણ આ બધા કયા રાજ્યો છે, ભારતનું નવનિર્માણ કે અખંડ ભારતના નિર્માણ પહેલાં આવા 4 રાજ્યો કે 4 ભાગમાં છે એ રાજ્યો કે રિયાસતોનું છે એ જે પહેલાં કહે ને કે આપણે કેન્દ્રીકરણ નહોતું થયેલું, આ તે સમયની વાત છે. હવે આ બધા જ રાજ્યો ભારતીય સંઘમાં છે અભિન્ન અંગ ભાગ હતા. આ 4 પ્રકારના રાજ્યોનો દરજ્જો એક સરખો ન હતો, કોઈને ઊંચું સ્થાન, કોઈને નીચું સ્થાન.
અને બધાની વેલ્યુએશન છે પ્રમાણમાં જુદી જુદી છે. હવે ભારત દેશનું એકીકરણ કરવામાં આવ્યું, બધા રાજ્ય રજવાડાઓ છે ને ભેગા કરવામાં આવ્યા અને એક અખંડ ભારતનું નિર્માણ હોય તો કોઈને સમાન તક ન મળે, સમાન હક હિસ્સો ન મળે, તો કોઈ સાથે ન્યાય કોઈ સાથે અન્યાય, તો એવું તો ન જ ચાલે ને ક્યારેય. માટે એવું વિચાર્યું કે હવે સમગ્ર ભારત માટે એક કાયદો, સમગ્ર ભારતનું નવનિર્માણ કરો. ત્યારે ભારતના છે એ રાજ્ય બંધારણની અંદર કહેવાય છે કે આ બધા રાજ્યોનું ભારતીય સંઘમાં જે ભાગ હતા, આ 4 પ્રકારના છે રાજ્યોનો દરજ્જો એક સરખો ન હતો. ત્યારે શું કરવામાં આવ્યું તો કે ભારતના રાજ્ય બંધારણનો છે અમલ 1950માં થયો. તે વખતે છે આગળ દર્શાવ્યા પ્રમાણે 4 પ્રકારના રાજ્યો હતા, પરંતુ છે આ વ્યવસ્થા કામચલાઉ હતી. કામચલાઉ એટલે કે તે સમયે આપણે હજી દેશ આઝાદ જ થયો હતો, તેની વ્યવસ્થા કરવી અઘરી હતી. તેને કોઈ પણ છે ચલાવો, દેશને ચલાવવા માટે પણ ઘણા પ્રશ્નો હતા આપણી પાસે. તો તે સમયને 4 ભાગમાં વેચીને કોઈ પણ પ્રકારે છે દેશની એક અર્થવ્યવસ્થા બની જાય, દેશ એક યોગ્ય ગતિથી કામ કરવા લાગે, દેશના બધા જ પ્રશ્નોનું નિરાકરણ ધીમે ધીમે કાઢી શકાય. પણ આ કાયમી નહોતી, જેમ કે બંધારણ પણ કાયમી નહોતું. આ એક માત્ર તમારી જાણ ખાતર કહું કે જે તે સમયે છે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે આ બંધારણ પણ ઘડવામાં આવ્યું હતું કે જે માત્ર દેશના અર્થતંત્રને ચલાવવા માટે બનાવ્યું હતું. અને ત્યાર પછી આપણે બધા લોકોએ છે એ બંધારણને ફરજિયાતપણે સ્વીકારી લીધું છે કે બસ આ બંધારણ છે એ જ સાચો કોઈ પણ ન્યાય છે. ભાષાઓના ધોરણે છે એ રાજ્યની રચના કરવાની છે માંગણી સમગ્ર દેશમાં છે ઉદ્ભવી કે જે લોકોની જેવી ભાષા છે ને એ પ્રકારનું એવું રાજ્ય કરી દો એને. આથી છે 1953માં જવાહરલાલ નહેરુએ છે સંસદમાં છે રાજ્ય પુનઃરચના પંચની છે નિમવાની જાહેરાત કરી કે જેમાં સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ ફઝલ અલી ચેરમેન અને બીજા 2 સભ્યોમાં છે હદીનાથ કુંજુર અને છે KM પનીકર નિમ્યા. રાજ્ય પુનઃરચના પંચે જે સમગ્ર દેશમાં છે વિવિધ પ્રજાકીય છે અભિપ્રાયો, મંતવ્યો, રજૂઆતો, મુલાકાતો, પત્ર વ્યવહાર દ્વારા છે પ્રજાના સૂચનો પ્રાપ્ત કરી પંચે ભલામણ કરી. ઉપરાંત છે મુંબઈની દ્વિભાષી રાજ્ય રચાય, જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રદેશ હોય અને તેની છે રાજધાની મુંબઈ હોય તેવો નિર્ણય પણ લેવામાં આવ્યો. તો આમને શું કર્યું? ફજલ અલી છે, ત્યારબાદ છે કે હદીનાથ કુંજુર છે, KM પનીકર છે, આ લોકોએ શું કર્યું? લોકોનો રિવ્યૂ લીધા, એના કોઈ પણ માહિતી લીધી કે ભાઈ ખરેખર કઈ રીતના છે આપણે રાજ્યનું છે કે નવનિર્માણ કે આખા દેશનું નવનિર્માણ કેમ કરવું છે. કોઈ લોકોએ પત્ર દ્વારા જાણ કરી, કોઈ લોકોએ રૂબરૂ મુલાકાત કરી, ઘણાએ મંતવ્યો આપ્યા, ઘણા અભિપ્રાયો આપ્યા. અંતે શું કરવામાં આવ્યું કે સૌરાષ્ટ્ર, ગુજરાત અને મહારાષ્ટ્રનું મુખ્ય કેન્દ્ર છે એ મુંબઈ રાખવું આવી છે. અને ત્યાર પછી છે કે આની માટે ખરડો છે કે કાયદો ક્યારે બને તા કે ખરડો પસાર કર્યા પછી ખરડો કાયદો કે એની પર છે કોઈ પણ રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ છે એ હસ્તાક્ષર કરે ત્યારે ખરડો છે. ખરડો એટલે પોતાની વાત મૂકવી, અને જ્યારે એને પ્રોત્સાહન મળે છે કે એને પ્રૂફ આપવામાં આવે છે ત્યારે ખરડો છે ને કાયદો ગણાય છે. તો કે છે કે આ બધી ભલામણોને સાથેનો ખરડો લોકસભા અને રાજ્યસભામાં મંજૂર થતાં તેને રાષ્ટ્રપતિની સંમતિ લઈ છે 1956માં છે ધારો બનાવવામાં આવ્યો. ખરડો કાયદો ક્યારે બને? જ્યારે તેના પર રાષ્ટ્રપતિની સહી બને તો ખરડાને કાયદા તરીકે ઓળખવામાં આવે. અને આ જ નિર્ણય જો રાજ્ય કક્ષા પર હોય તો જે તે માહિતી પર છે કે ખરડા પર છે એ રાજ્યપાલ સહી કરે તો એ ખરડો છે જે તે રાજ્ય માટે કાયદો બનતો જોવા મળે છે. યાદ રાખજો, ખરડો કાયદો ક્યારે ગણાય છે? જ્યારે ખરડો કાયદો ત્યારે જ ગણાય કે જ્યારે રાષ્ટ્રીય કક્ષાએ હોય તો ત્યારે રાષ્ટ્રપતિ સહી કરે તો રાષ્ટ્રપતિની સહી બાદ તે ખરડો કાયદો ગણાય છે. એવી જ રીતે જ્યારે રાજ્યની કોઈ પણ વાત હોય તો તે સમયે છે કે એની માટેના કોઈ નીતિ નિયમો છે તો રાજ્યપાલ સહી કરે પછી જ એ ખરડો કાયદો ગણાતો જોવા મળી શકે છે. આમ જૂના અવકડોના પ્રકારના રાજ્યો નાબૂદ કરી ભારત બંધારણના પ્રથમ પરિશિષ્ટમાં છે એ સુધારો કરવામાં આવ્યા અને એને સ્થાને છે એ ઘટક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો એવા 2 વર્ગો પાડવામાં આવ્યા, જેમાં છે નવા 14 ઘટક રાજ્યો રચાયા. તેમાં છે આંધ્રપ્રદેશ, આસામ, ઓરિસ્સા, કર્ણાટક, કેરળ, ઉત્તર પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પશ્ચિમ બંગાળ, પંજાબ, મદ્રાસ, બિહાર, મધ્યપ્રદેશ, મુંબઈ અને રાજસ્થાન હતા.
જે 5 પ્રદેશો રચાયા તેમાં દિલ્હી, હિમાચલ પ્રદેશ, મણિપુર, ત્રિપુરા અને લક્ષદ્વીપ ટાપુઓ પણ હતા. આવી રીતે નવા રાજ્યોનું કે ભારત અખંડ ભારતના છે નવનિર્માણની એક પ્રોસેસની શરૂઆત કરતી હતી. છેવટે કેન્દ્ર સરકારને મુંબઈની પુનઃરચના ધારો છે ઈસવીસન છે 1960માં પસાર કરવાની ફરજ પડી. 1960ની એપ્રિલ 25મી એપ્રિલે છે ની તારીખે છે તેને માન્યતા મળી અને મહારાષ્ટ્ર રાજ્યની રાજધાની મુંબઈ નક્કી કરાઈ છે. ગુજરાતનું સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત નવ રાજ્યો 1 મે 1960 ગુજરાતનો સ્થાપના દિવસ છે. આપણે તેને છે 1 મે 1960ને છે એ ગુજરાતના સ્થાપના દિવસ તરીકે પણ આપણે તેને ઓળખીએ છીએ કે તે ગુજરાતનો સ્થાપના દિવસ છે 1 મે 1960. ત્યાર પછી આસામ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ, મિઝોરમ, નાગાલેન્ડ જેવા 7 રાજ્યોને છે 7 બહેન એટલે 7 સિસ્ટર્સ તરીકે ઓળખાતા રાજ્યોની પુનર્રચનાથી આ બધા રાજ્યો છે ને આસામ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ આ બધા પૂર્વના રાજ્યો છે અને પૂર્વ ભારત કહી શકાય છે. આ પૂર્વ ભારતના કોઈ 7 રાજ્યો છે અને 7 રાજ્યો છે એને નામ આપવામાં આવે છે 7 બહેન તરીકે છે. 7 બહેન જેને ઇંગ્લિશમાં કહેવાય 7 સિસ્ટર્સ. આસામ પૂર્વના રાજ્યો છે, યાદ રાખજો. પશ્ચિમ એટલે ગુજરાત અને પૂર્વ એટલે એની સામેની બાજુ છે. આસામ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ, મિઝોરમ, નાગાલેન્ડ જેવા 7 રાજ્યોને છે 7 બહેન એટલે કે 7 સિસ્ટર તરીકે ઓળખવાની રાજ્યોની રચના થઈ ગઈ. મતલબ એને આવા નામથી કે આવું કોઈ પણ છે તેની અર્થઘટન છે એ કરવામાં આવી. મોટા રાજ્યોમાંથી છે નાના અલગ રાજ્યો એ રચવાની માગણી સતત ચાલુ હતી. છેવટે ઈસવીસન 2000માં બિહારમાંથી ઝારખંડ એટલે કે રાજધાની રાંચી જઈ છૂટું પાડવામાં આવ્યું. મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ એટલે કે જેની રાજધાની રાયપુર છે તેને છૂટું પાડવામાં આવ્યું. ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ છે, રાજધાની દેહરાદૂન છે. એવા 3 છે રાજ્યોની છે રચના કરવામાં આવી. 2014માં છે આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા છે એ અલગ રાજ્ય તરીકેની રચના થઈ. પેલા 3 કયા થયા 2000ની સાલમાં? તો બિહારમાંથી ઝારખંડ, મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ આવી રીતના 6 રાજ્યો છે. મતલબ નવા 3 રાજ્યોનું એક વધારાનું છે નિર્માણ. અને છેલ્લે કરવામાં આવ્યું મહારાષ્ટ્ર છે કે ભાઈ આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા છે તેની રચના કરવામાં આવી. અને હાલમાં પણ છે મહારાષ્ટ્ર માટે વિદર્ભ રાજ્યની છે માંગણી છે એ ચાલુ છે કે જેમાં મહારાષ્ટ્રમાંથી અલગ વિદર્ભ રાજ્યની માંગણીનો સમાવેશ થાય છે. હજી પણ રાજ્યોની છે પુનઃરચનાની માંગણી ચાલુ જ છે કે મોટા રાજ્યો છે એવું કહે છે કે ભાઈ અમને કોઈ પણ છે 2 રાજ્યોની અંદર છે કે ઉત્તર પૂર્વ છે કે પૂર્વ પશ્ચિમ છે કે એવા ભાગમાં કે ઉત્તર દક્ષિણના ભાગમાં છે વેચીને છે 2 રાજ્યોને અલગ અલગ નામ આપીને છે નવા રાજ્યનું નિર્માણ કરવું. એવી માહિતી આપણને અહીંથી મળે છે. હાલ ભારતીય સંઘ પ્રદેશમાં આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, અસમ, બિહાર, ગોવા, ગુજરાત, હિમાચલ પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, કેરળ, જમ્મુ કાશ્મીર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, રાજસ્થાન, ઓડિશા, પંજાબ, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, સિક્કિમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઉત્તરાખંડ, ઝારખંડ આ ઉપરાંત કેન્દ્ર શાસિત પ્રદેશમાં જોવા જઈએ તો કે ચંદીગઢ, પોંડેચેરી, લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર, દમણ, દીવ, દાદરા અને નગર હવેલી છે. આમ ભારતીય સંઘમાં 28 રાજ્યો, દિલ્હી રાજ્ય છે, દિલ્હીનું રાજ્ય છે એક રાષ્ટ્રીય રાજધાની છે. મતલબ કે ભારતની રાજધાની કઈ તો કે દિલ્હી છે એ રાજધાની છે વિસ્તાર અને 7 સંઘ શાસિત વિસ્તાર છે. 28 રાજ્યો, એક રાષ્ટ્રીય રાજધાની છે મતલબ કે દિલ્હી અને 7 સંઘ શાસિત વિસ્તારો છે. આવી રીતે અલગ અલગ છે કોઈ પણ ભારત કે ભારતના રાજ્યનું નિર્માણ છે આપણને જોવા મળી શકે છે. હવે તમને આ બધા જ રાજ્યો આપે છે જેની માહિતી આપણે લોકો જોવી હોય તો આપણે જોઈ શકીએ છીએ કે ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ છે. જો ઉપર લદ્દાખથી લઈને જો શ્રીનગરથી જઈને છે. હવે ઉપરના રાજ્યોથી તમે જો તો એ જમ્મુ કાશ્મીર છે આખું. ત્યારબાદ જો તો નીચે તરફ આવતા છે તો પહેલાં આપણે પશ્ચિમ તરફ ચાલીએ તો કે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત,
મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ છે. હવે આ જ વસ્તુ પૂર્વમાં જાઓ તો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, પછી નીચે આવો તો ઝારખંડ, વચ્ચે ભોપાલ, છત્તીસગઢ છે, ઓડિશા છે, તેલંગાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ છે. આ બાજુના રાજ્યોમાં જોવા જાઓ તો કે ભૂતાનથી લઈને અરુણાચલ પ્રદેશ છે, અસમ છે, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય છે, આ વગેરે કે પશ્ચિમ બંગાળ છે, એ વગેરે પૂર્વના કોઈ પણ રાજ્યોમાં છે તેનું નિર્માણ આપણને જોવા મળી શકે છે. આંતરરાષ્ટ્રીય સીમારેખા છે, આંતરરાષ્ટ્રીય એટલે કે સમગ્ર વિશ્વને લગતી રેખા છે, અને રાજ્ય સીમારેખા છે. ત્યારબાદ છે દેશની રાજધાની, રાજ્યનું પાટનગર, એમ અલગ અલગ રીતે છે તેની માહિતી પણ આપણને મળતી જોવા મળી શકે છે. ત્યારબાદ આપણે જોઈએ કે હવે મળતો પ્રમાણ છે પ્રદેશવાદ છે. પ્રદેશ એટલે કે વિસ્તાર. ભારતમાં છે વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે, જેમાં વિવિધ ભાષા બોલનારા, વિવિધ ધર્મો પાળનાર, વિવિધ જાતિ જ્ઞાતિ અને સંસ્કૃતિ ધરાવતા લોકો રહે છે. દેશમાં રહેલી છે વિવિધતાઓ છે ભાગ્યે જ બીજા કોઈ દેશમાં છે એ જોવા મળતી હશે. કોઈ એક ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં લાંબા સમયથી જે લોકો રહેતા હોય તો ત્યારે તેમાં છે એ પોતાનાપણાથી અનેક ભાવાત્મક લાગણી પણ ઉદ્ભવે છે. ભાષા, ધર્મ, રીત રિવાજો, જીવનશૈલી, ઐતિહાસિક પરંપરા વગેરે એકબીજા સાથે મળતા આવતા હોવાથી છે એક જ વિસ્તારમાં રહેતા લોકોની આત્મીયતા છે, એકબીજા પ્રત્યેની છે લાગણી વધુ મજબૂત બને છે. સાંસ્કૃતિક વિકાસ એ કોઈ ચોક્કસ જાતિના કે પ્રદેશના છે પ્રયત્નોનું પરિણામ નથી, પણ એ ત્યાં પ્રજાના સામૂહિક પ્રયત્નો અને સિદ્ધિઓની છે સંયુક્ત છે પરિણામ છે. સ્વધર્મ મમ ધર્મ સ્વધર્મ સંભાવ. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ આપસ મેં हम सब भाई भाई. આ વલણ અહીંયા અપનાવ્યું છે પ્રદેશવાદમાં. તમે કોઈ બી વ્યક્તિઓ સાથે હોય છે, કોઈ બી જગ્યા પર છો તો તમને એટલું તો ખબર પડે કે આપણે લોકો છે જ્યાં રહીએ છીએ તેની ભાષા છે, તેની બોલી છે ને એને આપણે એક્સેપ્ટ કરીએ છીએ, જેને આપણે જોઈએ છીએ કે એનો આપણને ખ્યાલ આવે છે. પ્રદેશવાદને ઉત્તેજન આપવા કે તેનો છે વ્યાપ વધારવાનું અમુક નેતા આગેવાનો કેટલાક તોફાની તત્વો લોકોની છે લાગણીઓને છે એ બહેકાવાની કામગીરી કરતા હોય છે. આમ પ્રદેશવાદ છે એ વૃત્તિઓને છે એ જગાડનારા અને તેને છે ઉત્તેજિત કરનારા, બહેકાવનારા છે પરિબળો દેશની રાષ્ટ્રીય એકતા માટે જે નુકસાનકારક છે. વ્યક્તિનો વિકાસ સાધવા માટે મહત્વાકાંક્ષા હોય એ સારી વાત છે, તેને બની શકતો નથી. વળી છે સિદ્ધ કરવા માટે પ્રેરણા પૂરી પાડવી જરૂરી છે. અન્ય વ્યક્તિને નુકસાન પહોંચાડી ન શકાય આવી ભાવનાથી પ્રદેશના છે વિકાસ સર્વાંગી છે એ બની શકતો નથી. વળી જો તે ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તો અનિષ્ટતા છે નોતરે છે, મતલબ કે ખરાબ પરિણામો તેના આવે. પોતાના પ્રદેશ અને રાષ્ટ્રને નુકસાન પહોંચે તેવા કાર્યો ન કરવા જોઈએ. સમગ્ર દેશનું છે હિત છે એ જોવું જરૂરી છે. દેશમાં સ્વતંત્રતા છે પ્રાપ્ત થયા પછી પ્રદેશ કરતાં રાષ્ટ્રનું સ્થાન છે ને એ ઊંચું રહેવું જોઈએ. જે તે દેશ, હું એક ગુજરાતી છું ને એમાં આપણું કોઈ ગૌરવ નહીં, પણ હું એક ભારતીય છું ને એમાં મારું સૌથી વધુ ગર્વ કે ગૌરવ રહેલું છે, જે આપણે જોઈ શકીએ છીએ. ભારતીય સમાજમાં વિદેશી પ્રજાનું અને તેના છે સાંસ્કૃતિક મૂલ્યોનું જે એક પ્રકારનું છે એ સમન્વીકરણ થયું, પણ સાથે સાથે તે છે બધી પ્રજા જે તે પ્રદેશમાં વસવાટ કરીને કાયમ રહેવાથી છે ત્યાંની ભૂમિ માટે છે એક પ્રકારનું છે લગાવ લાગણીથી છે જન્મ્યા, જેને પ્રદેશવાદની છે ભાવના કહીએ છીએ. આવી લાગણી કે ભાવના છે થતી તે લાંબા ગાળાની પ્રક્રિયાનું પરિણામ હતું. સમય જતાં પ્રદેશવાદની લાગણીમાં છે એ સંકુચિતતા છે પેદા થવા લાગી. પ્રદેશવાદ ઉદ્ભવ અને વિકાસ માટે ભાષા, જાતિ, ધર્મ એમ 3 પરિબળો છે પણ મહત્ત્વના છે ગણાવી શકાય છે. આવી રીતે અલગ અલગ કોઈ પણ છે એ પ્રદેશવાદનું કેનું નિર્માણ થયું કે જેના આધાર પર છે એ મોટા પ્રમાણમાં તેની અસર પણ ઉપજાવે છે કે સૂચવે છે. કયા રાજ્યની કેવી ભાષા છે, કેવું એનું પ્રમાણ છે, તો તેને પછી ભાષા ધર્મનિરપેક્ષ છે, ભાષા ધર્મ અને જાતિ છે, પ્રાદેશિક અસમાનતા છે, ત્યારબાદ છે નામ અને ક્ષેત્ર છે, વગેરે જેવી માહિતીઓ છે. હવે પછી આપણે લોકો અહીંથી છે કે ધર્મ, જાતિ છે, ભાષા છે વગેરે વિશેષ માહિતીઓ છે. હવે પછીના લેક્ચરમાં આપણે લોકો એની માહિતી મેળવીશું. ત્યાં સુધી આપણે દરેક વિદ્યાર્થીઓ આપેલી માહિતી
કે કોઈ પણ ચેપ્ટરમાં છે રજૂ કરવામાં આવેલી માહિતીને સામાન્ય સમજવાનો પ્રયત્ન કરે. બસ માહિતી એટલી જ છે કે જે એક સમયે જે તે રાજા રજવાડાઓ હતા એ બધાનું વિલીનીકરણ એકીકરણ થઈને એક ભારતનું નિર્માણ થયું છે અને એ પણ પોર્ટુગીઝોની કેની જે સત્તા હતી તેને હટાવવામાં આવી છે અને પરિણામે છે એક સારા કોઈ પણ છે વળતર કે કોઈ પણ નિશાનીની પણ જોવા મળે છે. આવી રીતે આપણને એક ખ્યાલ આવશે કે ભાઈ ધોરણ 9ની અંદર છે પાઠ નંબર 7ની અંદર છે ભારત પછીની કોઈ પણ વ્યવસ્થા વિશે માહિતી આપણને અહીંથી જોવા મળી શકે છે. હવે પછી આપણે લોકો ભાષા ધર્મ જાતિ વિશેની માહિતી પણ હવે પછીના લેક્ચરમાં આપણે મેળવીશું.